આ દિવસે ભૂલે ચૂકે પણ ન કરતા પીપળાની પૂજા, નહીંતર ભોગવવું પડશે મોટું નુકસાન. હિન્દુ શાસ્ત્રો અનુસાર પીપળના ઝાડમાં અનેક દેવી દેવતાઓનો વાસ છે, જેના કારણે લોકો ગમે ત્યારે પીપળના વૃક્ષની પૂજા કરે છે. પરંતુ પીપળના વૃક્ષની પૂજા કરવાના ઘણા નિયમો છે. જો તમે પણ આ નિયમોથી અજાણ છો, તો પહેલા તમારે આ નિયમો જાણી લેવા જોઈએ. સનાતન ધર્મમાં પ્રકૃતિને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે, જેથી આ ધર્મમાં અનેક વૃક્ષો, નદીઓ અને પર્વતોની પૂજા કરવામાં આવે છે. પીપળાનું વૃક્ષ પણ પૂજનીય છે. જો કે આ વૃક્ષમાં શનિદેવ, હનુમાનજી અને મહાદેવના વાસ ઉપરાંત ભૂતપ્રેતનો વાસ હોવાનું પણ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુએ લક્ષ્મીની બહેન દરિદ્રાને અઠવાડિયામાં માત્ર એક દિવસ એટલે કે રવિવારે પીપળાના ઝાડમાં રહેવાની મંજૂરી આપી છે. દરિદ્રએ ભગવાન વિષ્ણુને કહ્યું હતું કે, મને કોઈ યાદ કરતું નથી. હું પણ લોકોની પાસે જવા ઈચ્છું છું. ત્યારબાદ ભગવાન વિષ્ણુએ દેવી લક્ષ્મીની બહેન દરિદ્રાને દર રવિવારે આખો દિવસ પીપળાના ઝાડમાં વાસ કરવા માટે જણાવ્યું હતું. તેથી જો કોઈ વ્યક્તિ રવિવારના દિવસે પીપળના ઝાડને પાણી પીવડાવે છે, તો તેના ઘરમાં ગરીબી આવે છે. સાથોસાથ દરેક કાર્યમાં તમે નિરાશા પ્રાપ્ત થાય છે. જ્યોતિષની દૃષ્ટિએ પીપળાની પૂજા કરવા માટે શનિવારને ખૂબ જ ખાસ દિવસ માનવામાં આવે છે. આ દિવસે ગ્રહ દોષોને દૂર કરવા તથા શનિની સાડાસાતી દૂર કરવા માટે પીપળાના ઝાડ સાથે ઘણા વિશેષ ઉપાયો કરવામાં આવે છે. ગુરુવારે પીપળના પાનને ગંગાજળથી સાફ કરી તેના પર પીળા ચંદનથી ઓમ શ્રી હરિ શ્રી નમઃ લખો. તેના ચાંદીનો સિક્કો લગાવીને પોતાની તિજોરીમાં રાખો. તેનાથી ભગવાનના આશીર્વાદ મળે છે અને સુખ સમૃદ્ધિ મળે છે.